ભરૂચ જિલ્લામાં આરટીઓ વિભાગ દ્વારા હવે એઆઈ આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટની શરૂઆત કરવામાં આવી છે, જેમાં ઉમેદવારની દરેક હલચલ પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવે છે. ટેસ્ટ દરમિયાન ભૂલ થતાં તરત સ્ક્રીન પર પરિણામ દેખાઈ જાય છે અને ઉમેદવારના મોબાઈલમાં મેસેજ પણ પહોંચી જાય છે. આ સમગ્ર પ્રક્રિયાનું કંટ્રોલ રૂમથી લાઈવ મોનિટરિંગ કરવામાં આવે છે, જ્યાં કર્મચારીઓ ટેસ્ટ ટ્રેક પર ચાલતી કાર અને બાઇકની દરેક એક્ટિવિટી ઉપર નજર રાખી રહ્યા છે. કંટ્રોલ રૂમમાં ઉમેદવારનો ફોટો, નામ, કયા સિગ્નલ પર ભૂલ થઈ અને કયા કારણસર ફેલ થયો તેની તમામ માહિતી તરત જ ડિસ્પ્લે પર જોવા મળે છે. ટેસ્ટ પહેલાં દરેક અરજદારને એલસીડી સ્ક્રીન પર ડ્રાઇવિંગ ટેસ્ટ કેવી રીતે આપવો તેનો માર્ગદર્શક વિડીયો ફરજિયાત બતાવવામાં આવે છે. ત્યારબાદ ફોટો વેરિફિકેશન કરવામાં આવે છે અને એક ખાસ ટેગ વાહન સાથે જોડવામાં આવે છે, જેથી એઆઈ સિસ્ટમ ટેસ્ટ દરમિયાન તમામ માહિતી ટ્રેક કરી શકે. ટેસ્ટ દરમિયાન જો ઉમેદવાર સમય મર્યાદા કે ટ્રાફિક સિગ્નલના નિયમોનું પાલન ન કરે તો સિસ્ટમ તરત જ તેને ફેલ જાહેર કરી દે છે. આ સંપૂર્ણ ટ્રેક પર 25 જેટલા કેમેરા લગાવવામાં આવ્યા છે, જેમાં 15થી વધુ એઆઈ આધારિત કેમેરાનો સમાવેશ થાય છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ નવી સિસ્ટમથી લોકોમાં યોગ્ય ડ્રાઇવિંગ કૌશલ્ય વિકસશે અને ટ્રાફિક સિગ્નલનું પાલન કરવાની પણ ટેવ પડશે. આરટીઓ ભરૂચમાં આપ સૌનું સ્વાગત છે. રાજ્ય સરકારના નિર્દેશ મુજબ આરટીઓ ભરૂચ એઆઈ બેઝ ટેસ્ટ ટ્રેક શરૂ કરી રહ્યું છે. એઆઈ બેઝમાં આખી પ્રક્રિયા સેન્સર બેઝની જગ્યાએ કેમેરા બેઝ હશે, એટલે કે એઆઈ બેઝ કેમેરા તમારી આખી પ્રક્રિયાનું મોનિટરિંગ કરશે અને રિઝલ્ટ પણ આપશે. મિત્રો, આ ટેસ્ટમાં તમારે સમયમર્યાદાનું પાલન કરવું પડશે, તેમજ ટ્રેકના નિયમો છે એનું પાલન કરવું પડશે. સિસ્ટમ ગણતરીના મિનિટમાં જ તમારું રિઝલ્ટ ડિક્લેર કરી દેશે. આ સિસ્ટમથી લોકોનો સમય બચશે તેમજ કામ ઝડપી થશે. જો કોઈ ઉમેદવાર સારી રીતે ડ્રાઇવિંગ જાણતો હશે તે જ ઉમેદવાર આ ટ્રેકમાં પાસ થશે. મારી લોકોને અપીલ છે, ડર્યા કે ગભરાયા વગર ટ્રેક ઉપર ટેસ્ટ આપવા માટે આવે અને પાસ થાય. અંતમાં આ ટેસ્ટનો જે મુખ્ય હેતુ છે એ 100% પારદર્શિતા લાવવાનો છે